હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો ધોરણ 7 આપણે સામાજિક વિજ્ઞાનની અંદર તમારા જે પાઠ આવતા હોય છે તેમાં 11મા નંબરનો પાઠ, જેની અંદર મિત્રો આ જે છે આપણી નકશા પોથી એટલે કે ભૂગોળ પોથી, નકશા પોથીના પાઠ નંબર મિત્રો 11 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો। તો તેનું મિત્રો સંપૂર્ણ આપણે સોલ્યુશન કરીશું। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો મિત્રો બધાને શેર કરી દેશો। આપણે સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન તમને આપવાના છીએ। મિત્રો આપણે ચેનલ પર તમામ ધોરણના અને તમારા ધોરણના તમામ વિષયના સોલ્યુશન ઉપલબ્ધ છે। જોઈએ મિત્રો પ્રશ્ન 4 ઉપર ભરતી ઓટ માટે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની આકૃતિ આપી છે। તેનું ધ્યાનપૂર્વક આપણે અવલોકન કરવાનું છે અને જે છે અહીં આપણે લખવાનું રહેશે, એટલે કે દોરવાની રહેશે। તો મિત્રો મેં સરસ મજાની આકૃતિ દોરી લીધી છે। અહીં સૂર્ય દર્શાવવાનો છે એટલે અને સૂર્ય નામ લખી દેવાનું છે। અહીં મિત્રો પૃથ્વી રહેશે અને અહીં છે ચંદ્ર। ત્યારબાદ તેના જેવી જ પરંતુ થોડું જ ફેરફાર, અહીં સૂર્યનો સૂર્ય રહેશે, અહીં પૃથ્વીની જગ્યાએ ચંદ્ર અને ચંદ્રની જગ્યાએ પૃથ્વી થશે। એટલે કે ભરતી અને ઓટનું જે છે અહીં આપણને માહિતી આપે છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે। મિત્રો તમારા ધોરણના તમામ વિષયના સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોથી હોય, નકશા પોથી હોય વગેરે તમામ સોલ્યુશન ઉપલબ્ધ છે। મિત્રો પ્રશ્ન 6, જેની અંદર આપણે અહીં પ્રાકૃતિક લખીશું, અહીં માનવ નિર્મિત લખીશું અને અહીં પર્યાવરણના ઘટકો અને અહીં માનવ, આ રીતે લખી લઈશું। તમે તમારી રીતે પણ લખી લેશો। અહીં લખવાનું રહેશે પર્યાવરણના ઘટકો। મિત્રો સરસ મજાનું સુંદર રીતે અને મસ્ત અક્ષર સાથે લખેલું છે। અહીં આપણે લખવાનું થશે તો કે કારખાનાઓ અને ઉદ્યોગોના ઝેરી કેમિકલ યુક્ત પાણી નદી તળાવમાં છોડવાથી નદી કે તળાવનું પાણી દૂષિત થાય છે। તો આ ચિત્ર શાનું છે? તો કે આ ચિત્ર પ્રદૂષિત પાણી નદી તળાવમાં ભળવાથી કિનારાના વિસ્તારોમાં કેમિકલના ફીણ તરીકે આવે છે, જે જીવસૃષ્ટિ માટે હાનિકારક છે। ત્યારબાદ આગળ મિત્રો જેની અંદર આપણે વિકલ્પો લખવાના રહેશે। તો ચાલો શરૂ કરીએ। પહેલું છે સૂર્યમંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળે છે? તો મિત્રો આવશે પૃથ્વીને, જેની ઉપર આપણે વસીએ છીએ। 2 માનવ જીવનના અસ્તિત્વ, વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે? તો ઓપ્શન એ પર્યાવરણ। ત્યારબાદ પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડાને શું કહે છે? તો આવશે મિત્રો મૃદાવરણ। 4 પર્યાવરણના મુખ્ય કેટલા ઘટકો છે? તો આવશે 4। વધીએ છીએ વિકલ્પ નંબર 5 તરફ। જે અંદર પૂછ્યું છે પર્યાવરણનો કયો ઘટક સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે? તો આવશે વાતાવરણ। ત્યારબાદ આગળ કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ? વાતાવરણ। પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરાશે? તો જીવાવરણ। 8 માનવ નિર્મિત પર્યાવરણના કયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો આવશે ઓપ્શન સી સાંસ્કૃતિક। 9 જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે? ઓપ્શન એ 71%। ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 10 પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? ઓપ્શન ડી 97.3%। ત્યારબાદ આગળ વિકલ્પ નંબર 11 જોઈએ, જેની અંદર પૂછ્યું છે સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી ઓટ આવે છે? ઓપ્શન બી 2 વખત। 12 બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? ઓપ્શન એ 12 કલાક અને 25 મિનિટ। 13 સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવના કારણોમાં એક કારણ સાચું નથી, તે શોધીને લખો। તો ઓપ્શન ડી ધરતીકંપ। આગળ 14 વાહન માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે? તો સીએનજી। 15 કયા પ્રદૂષણને લીધે કાનમાં બહેરાશ આવે છે? ઓપ્શન ડી ધ્વનિને કારણે। મિત્રો વિડીયો સારા લાગે છે તો લાઈક, કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। પ્રશ્નના યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલો છે ખાલી જગ્યા, તો કે પર્યાવરણથી જ પૃથ્વીવાસીઓનું જીવન તબકતો રહે છે। 2 માનવ જીવનના અસ્તિત્વ અને વિકાસનું પ્રેરક બળ પર્યાવરણ છે। 3 પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે। 4 પૃથ્વી સપાટીનો પાણીથી ઘેરાયેલો નીચાણવાળો ભાગ જલાવરણ તરીકે ઓળખાય છે। 5 વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ। 6 વાતાવરણ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે। 7 માનવી આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે। 8 માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે। 9
પાણીનો વિસ્તાર પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ રોકે છે. 10 પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. 11 પેસિફિક મહાસાગરમાં આશરે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણો હોય છે. 12 પૃથ્વી સમુદ્રનું પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે તેને ભરતી કહે છે. 13 સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે સમુદ્રમાં ભરતી ઓટ આવે છે. 14 પૂનમ અને અમાસના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે. 15 સમુદ્રના ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાય છે. 16 સમુદ્રના ઠંડા પ્રવાહો ધ્રુવથી વિષુવવૃત્ત તરફ જાય છે. 17 ધ્વનિ પ્રદૂષણને અવાજ પણ કહે છે. 18 બિનજરૂરી અને વધુ પડતો અસહ્ય અવાજ એટલે ઘોંઘાટ. 19 ખેતીનો ઘન કચરો સળગાવવાથી પણ હવાનું પ્રદૂષણ વધે છે. 20 વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને જીવાણુઓ નાશ પામે છે. મિત્રો આગળ છે પ્રશ્ન 10. નીચેના વિધાનોમાં ખરા અને ખોટાની નિશાની કરવાની રહેશે. તો પહેલો જોઈએ, સમગ્ર પ્રાણી સૃષ્ટિ ખોરાક અને અન્ય જરૂરિયાતો જલાવરણમાંથી પ્રાપ્ત કરે છે. તો મિત્રો ખોટું. 2 પૃથ્વી સપાટી પર પાણીના વિસ્તાર કરતાં જમીનનો વિસ્તાર વધારે છે. તો ખોટું. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી ખારું છે. તો સાચું. સમુદ્રમાં ભરતી સમયે પાણીનો જુવાળ કિનારા પાસે આવે છે. તો સાચું. 5 સૂર્ય અને પૃથ્વીના આકર્ષણ બળને કારણે સમુદ્રમાં ભરતી આવે છે. તો આવશે સાચું. ત્યારબાદ આગળ, અમાસને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે. સાચું. મહાસાગરના ગરમ પ્રવાહો ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ વહે છે. ખોટું. પર્યાવરણના ઘટકો કેટલાક રાસાયણિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. ખોટું. અને પર્યાવરણને દૂષિત કરતા ઘટકને પ્રદૂષણ કહેવામાં આવે છે. તો ખોટું. આગળ 10 ભૂમિ પ્રદૂષણ અટકાવવા માટે ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો હિતાવહ છે. સાચું. ખેતીનો ઘન કચરો સળગાવવાથી હવા શુદ્ધ બને છે. ખોટું. ઘોંઘાટ દરેક વ્યક્તિ માટે સાપેક્ષ હોય છે. સાચું. જોઈએ પ્રશ્ન 11. બંધ બેસતા જોડકા જોડવાના રહેશે. પહેલું છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તો ભૂમિનું પ્રદૂષણ કરે. વાહનોનો ધુમાડો તો આવશે મિત્રો હવાનું પ્રદૂષણ કરે. ગટરનું પાણી તો પાણીનું પ્રદૂષણ અને વાહનનો કર્કશ અવાજ તો ધ્વનિનું પ્રદૂષણ. ત્યારબાદ આગળ જેની અંદર પ્રશ્ન 12 પ્રશ્નો આપણે એક એક વાક્યમાં લખવાના રહેશે. પહેલો પ્રશ્ન, પર્યાવરણ શબ્દ કયા બે શબ્દનો બનેલો છે? તો પરી પ્લસ આવરણ. પૃથ્વી સપાટી પરના ઘન પોપડાને શું કહે છે? મૃદાવરણ. મૃદાવરણ શાનો બનેલો છે? તો મિત્રો માટી, ખડક, પથ્થર અને પશુ પક્ષી અવશેષો. 4 પૃથ્વી સપાટી પરના પાણીના આવરણને શું કહે છે? જીવાવરણ. પૃથ્વીની ચારે બાજુએ વિસ્તરેલા વાયુમય આવરણને શું કહે છે? વાતાવરણ. ત્યારબાદ આગળ પ્રશ્ન 6 વાતાવરણ પર્યાવરણના મુખ્ય બે પ્રકારો તો કુદરતી અને માનવ સર્જિત. કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો તો જૈવિક અને અજૈવિક. ત્યારબાદ આગળ 8 સમુદ્રના મોજા કયા પરિબળોથી ઉદ્ભવે છે? તો કે પવન, વંટોળ અને વાવાઝોડું. 9 સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી અસરથી સમુદ્રમાં શું થાય છે? તો ભરતી અને ઓટ. 10 સમુદ્રમાં મોટી ભરતી ક્યારે આવે છે? તો પૂનમ અને અમાસના દિવસે. 11 સમુદ્રમાં નાની ભરતી ક્યારે આવે છે? તો સુદ અને વદના મધ્ય દિવસે. 12 સમુદ્રમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે? તો વિષુવવૃત્ત. 13 સમુદ્રમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે? તો ધ્રુવ. 14 પર્યાવરણના દૂષિત કરતા ઘટકોને શું કહે છે? તો પ્રદૂષકો. અને 15 બહેરાશ આવવી એ કયા પ્રદૂષણ માનવીની સ્વાસ્થ્ય પરની અસર છે? તો ધ્વનિ પ્રદૂષણ. હા તો સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના નકશા પોથીનું હોય, સ્વાધ્યાયનું હોય, સંપૂર્ણ સોલ્યુશનની લિંક આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યાંથી તમે જોઈ લેશો. ત્યાં વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે, એ પણ જોઈન કરી લેશો.